હેલો એવરીવન, આજનો વિડીયો છે સીસી ની ભરતીને રિલેટેડ. તો સીસી ની ભરતી જે આ સીસી ભરતી 2026 વાળી છે, એમાં ટોટલ અત્યારે જોવા જાય તો 7,338 જેટલી જગ્યા છે એમ. તો અત્યારે જે એમાં સ્પેશિયલી ફ્રેશર માટે છે, કેમ કે ફ્રેશર લોકોને મારામાં કમેન્ટ આવે છે, પાછી એમાંથી બીજા લોકો એને કમેન્ટ કરીને બીવડાવે છે. નવા ફ્રેશર લોકો છે એમ કે છે કે અમે 1-2 મંથમાં પ્રિલિમ્સ કરી શકશું એમ સીસી ની. તો જે જૂનાવાળા લોકો છે એમ કે છે કે ના, આટલા ટાઈમમાં સિલેબસ કમ્પ્લીટ ન થાય, આ તે એવું બધું એમ. તો એ લોકોએ જયારે પહેલી વખત સીસી દીધી હશે ત્યારે એ લોકોએ 2 મંથમાં કમ્પ્લીટ કરીને પાસ કરી જ હશે એમ. એવા બહુ બધી અત્યારે મોસ્ટલી નવી જનરેશનની પબ્લિક છે જે કોલેજ કમ્પ્લીટ કર્યા પછી એ બહુ બધા લોકો પાસ થાય છે. તો પહેલા તો તમે એવું ખોટું કોઈકનું સાંભળીને તમારે 1 વર્ષ વેસ્ટ જવા દો, કેમ કે સીસી ની એક્ઝામ જો અત્યારે જતી રહી તો હવે નેક્સ્ટ પાછી ક્યારે પછી કોઈ પણ ભરતી છે તો નેક્સ્ટ આવે ત્યાં સુધીમાં વચ્ચે તમારે એકદમ મતલબ આમ કહેવાય ને કે બેરોજગાર થઈને કાંઈ પણ ટેન્શન લઈને ખોટું વાંચ્યા વગરનો ટાઈમ સ્પેન્ડ કરો એના કરતા બેટર જેમ જૂના લોકો કરે છે એમ પ્રોપર ટાઈપનો સ્કેડ્યુલ ફોલો કરો અને એક સારી એવી પ્રિપરેશન ચાલુ કરી દો તો તમે સીસી માં આ વખતે પણ તમારે પણ થઈ શકે એમ. જે પ્રેશર છે એ લોકોને, અને એક ઘણા એવા લોકો હોય છે કે જે આમ એક્સેપ્ટ નથી કરતા એમ કે ના મારી પહેલી વાર છે એમ. પણ તમે કેટલી વાર ફેલ થઈ તમે પોતે જાતે એક્સેપ્ટ કરો કે મેં આટલી એક્ઝામ ફેલ થઈ છે, તો હવે મારે સીસી માં હું ફ્રેશર નથી, એ તમારા મનમાંથી કાઢવાનું. ફ્રેશર એવા છે કે જે પહેલી કા બીજી કા ત્રીજી એક્ઝામ દેતા હોય એ જ ફ્રેશર થઈ શકે એમ. કે મોસ્ટલી તો જેના માટે સીસી પહેલી વખત હોય એ હોઈ શકે, પણ જે લોકો બાકી અત્યારે ઓલરેડી 4-5 એક્ઝામ દીધી છે તો તમને થોડો ઘણો બીજા કરતા વધારે એક્સપિરિયન્સ છે, તો પહેલા તો પોતાની જાતને એક્સેપ્ટ કરાવો કે હું ફ્રેશર નથી અને મારે હવે નીકળવાનું છે એમ એક્ઝામ પાસ કરીને એમ આ વખતે એમ. જો આ જગ્યા વાળું આવ્યું તો અત્યારે કેવું થાય કે ટેલિગ્રામમાં બધે એ જ આવતું હશે કે આટલી જગ્યાનો વધારો થયો, એ ગ્રુપમાં આટલી વધી, બી ગ્રુપમાં આટલી વધી, આમ છે તેમ છે. પણ અત્યારે મેઇન તમારું જગ્યામાં કેટલો વધારો થયો કે શું કે એની સેલેરી શું છે એ જોવા કરતા બેટર અત્યારે તમે એક તમારું સ્કેડ્યુલ ફોલો કરો ને તમારું ધ્યાન એક સિલેબસ પૂરો કરવા ઉપર રાખો. કેમ કે જગ્યા ગમે એટલી વધી, તમે એક મનમાં ટાર્ગેટ સેટ કરી દો કે મિનિમમ એવું છે કે મિનિમમ માર્ચ પછી એપ્રિલ મહિનામાં લઈ શકે અને મેક્સિમમ એ મે માં તો લઈ જ લેશે એમ. તો તમારી પાસે અત્યારે માર્ચ 1 મહિનો જ મેઇન છે, બાકી તમારે રિવિઝન ને એ બધું કરવા માટે જોશે એમ. બહુ તો તમે માર્ચ અને એપ્રિલ કાઉન્ટ કરી શકો એમ, પછી માર્ચમાં તો લઈ જ લેશે. તો તમારે અત્યારે જગ્યા શું કેટલી વધી આ તે ટેલિગ્રામને સાઈડમાં મૂકી દો, કેમ કે ટેલિગ્રામમાં ક્યારેક કેવું થાય કે એક ચેનલ નથી આપણે ફોલો કરતા, આપણે 50-60 ચેનલ ફોલો કરતા હોય એમ. તો એ બધામાંથી અલગ અલગ સેમ જ વસ્તુ બધામાં આવ્યા કરે અને આપણે બધું જોયા કરીએ, એમાં કેટલો ટાઈમ વેસ્ટ કરીએ એમ. તેના કરતા બેટર કે પહેલા તમે એક ફિક્સ કરી નાખો કે તમારે સિલેબસ પૂરો કરવાનો છે, બીજું બધું કાંઈ નહીં, જગ્યા કેટલી હોય, શું હોય, કેટલો વધારો થયો હોય. તો આમ એમને તમારા ફ્રેન્ડ સાથે વાત કરતા કરતા ખબર પડી જશે કે હા જગ્યામાં એટલો વધારો થયો, આમ તો હા એમ. એટલે પહેલા હવે તમારે એ છે કે જ્યારે પહેલા તો તમે સિલેબસ મસ્ત એક ઝેરોક્સ કરીને જ રાખી દો. સિલેબસ અકોર્ડિંગ એવું ચાલુ કરી દો. 60 માર્ક્સનું અત્યારે રીઝનિંગ છે અને રીઝનિંગ આઈ થિંક 15 જેટલા તો મિનિમમ હશે ટોપિક. તો મેં આ નાગલો સીસી નો વિડીયો પેલો કર્યો છે, એમાં બધા ટોપિક એ બોલી લીધું, તો એ વાળો એક એવું હોય તો તમે એકવાર પ્રોપર જોઈ લ્યો. હવે એમાં સીસીમાં જે પેલા 15 જે ટોપિક છે રીઝનિંગના, એ બધા ટોપિક તમે એકવાર પહેલા કમ્પ્લીટ કરી નાખો. પછી એ કમ્પ્લીટ કર્યા પછી એક મોક ટેસ્ટ આપો રીઝનિંગની, એવું હોય તો એમાંથી ખાલી રીઝનિંગનો પોર્શન જ આપો એમ. પછી હવે એ રીઝનિંગના પોર્શનમાંથી કેટલા તમારે કયા ટોપિકમાંથી સાચા પડ્યા ને કેમાંથી ન પડ્યા, ધારો કે લોહીનો સંબંધ છે એમાંથી મારે ખોટો પડ્યો, પછી ધારો કે મારે પઝલ વાળો ખોટો પડ્યો, એવા 4-5 તમને ટોપિક મળશે કે જેના આન્સર તમારા ખોટા પડતા હશે. પછી તમારે ઈ જ ટોપિકને બીજો રિપીટ કરવાના છે. એટલે મેથ્સ રીઝનિંગમાં તમે આ ટાઈપનું કરી શકો કે મેથ્સ હોય કે રીઝનિંગ હોય, પહેલા તમે એકવાર એના બધા ટોપિક પૂરા કરો. હવે એ બધા ટોપિક પૂરા કરવામાં એવું કરી શકો સિલેબસ વાઇઝ કે જેની મતલબ સાવ પ્રિપરેશન નથી, અત્યારે 0 છે અને આજથી તમારે ચાલુ કરવાનું છે એમ. કે હવે આજથી મારે સીસી ની પ્રિપરેશન ચાલુ કરી છે તો મારાથી થશે કે નહીં એમ. પહેલા તો તમે જો તમારી જાતને આવા ક્વેશ્ચન પૂછ્યા કરશો કે થશે કે નહીં, તો એ આન્સર કોઈ પાસે ન હોય. જે પાસ થવાના હશે થઈ જ જશે, અને તમે પૂછવાથી કઈ એમાં ફરક નહીં પડે કે હું થાઈશ કે નહીં થાઈશ કે નહીં. એના બદલે તમે એટલી મહેનત વધારે કરો તો થઈ જશો એમ. એટલે તમે એવું કરો કે સૌથી સિલેબસને એવી રીતના ડિવાઈડ કરો કે પહેલા રીઝનિંગ 60 માર્ક્સનું છે તો પહેલા રીઝનિંગના ટોપિક પૂરા કરી નાખો. પછી છે આપણે 15 માર્ક્સનું ગુજરાતી, તો એ તમને ઈઝી પડશે. 15 માર્ક્સના ગુજરાતીના ટોપિક કરી નાખો, છંદ, અલંકાર, એવું બધું, સમાસ, એ બધું કરી નાખો. પછી આ એટલે રીઝનિંગના ટોપિક તમારે મેક્સિમમ તમે ડેઈલી એક એક કરો ને તો તમારે 15 દિવસમાં થઈ જશે. સેમ એક ટોપિક કરો એટલે તમે અડધો દિવસ ખાલી રહે તમારો સામે. તો સામે એ અડધો દિવસ તમે ગુજરાતી કરશો ને તો સેમ ગુજરાતી ને રીઝનિંગ બે થઈને 15 દિવસમાં આખું ગુજરાતી પૂરું થઈ જશે, આખું રીઝનિંગ પૂરું થઈ જશે. અને સાથે તમે એક એક કરંટ અફેરની આઈસ મેજિક વાળાની પીડીએફ કરતા જાઓ તો તમારે 10 માર્ક્સ જેવું કરંટ અફેર ઓછામાં ઓછું પૂછાશે, તો કરંટ અફેર થઈ જશે. આવું 15 દિવસ શું થઈ ગયું, આ તો હજી 15 દિવસમાં તમે આટલું બધું પૂરું કરી નાખ્યું. હવે બીજા 15 દિવસમાં તમારે ખાલી મેથ્સ છે 30 માર્ક્સનું. હવે એમાં ઘણા એવા હશે કે મેથ્સ તો મને આવડતું નથી, કેમ કરું, શું આ તે. તો મેથ્સમાંથી અમુક ઈઝી ટોપિક તો ગોતો કે જે તમને આવડી અગે એવા લાગતા હોય તમને કે આવડી શકશે એમ.
કોઈ પણ હોય, મતલબ સહેલામાં સહેલા ટોપિક હોય એ ગોતો, કે જે સ્ટાર્ટિંગ વાળા અમુક છે કે સાદુરૂપ છે આ તે એવા બધા સિમ્પલ ટોપિક ગોતો. તો મેથ્સનું આખું એ લોકોએ સિલેબસમાં આપ્યું છે. એમાંથી અમુક 15 ટોપિક હોય તો તમે 7 કરો, 5 કરો, એટલા કરો. સેમ ઇંગ્લિશમાં તમે એમ કે મને આવડતું જ નથી ઇંગ્લિશ, મારી પાસે ટાઈમ જ નથી, કરવું જ નથી, પણ એકવાર તમે બુક ખોલી અંદર જોવો તો ખરા કે એમાં કેટલું ઈઝી હોય છે અમુક વસ્તુ, મતલબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ તમારે એમસીક્યુ માંથી ગોતવાનું છે. તમારે ડાયરેક્ટ એમસીક્યુ આમ ક્રોસ થઈ જશે કે આ 4 માંથી આ 2 તો નથી જ આવતા, 50% તમે ડાયરેક્ટ પહોંચી જશો એમ. એટલે કોઈ પણ વસ્તુની બીક ન રાખો, કોઈ પણ સબ્જેક્ટની. આ નવા હોય કે જૂના હોય, નવામાં બીક એટલે છે કે એને કોઈ દિવસ કર્યું નથી, અને ફેલિયર વાળાને બીક એટલે છે કે કેટલા ટાઈમથી કરે છે પણ કોઈ દિવસ પાસ થતા નથી. પણ એ વસ્તુ નથી જોતા કે તમે કેટલા ટાઈમથી, ધારો કે તમે આની પહેલાની આઈ થિંક તલાટી કે કોઈ પણ આપી હોય તો કે તમે ઇંગ્લિશ ક્યારે કર્યું, તમે આજ સુધી ઇંગ્લિશ કરતા નથી, પછી તમે વિચારો મને ઇંગ્લિશ આવડતું નથી, તો એ કોઈને નહીં આવડે. અને 90% લોકો નથી જ આવડતું. તો જે પાસ થવા વાળા હશે ને એટલું સ્માર્ટ વર્ક કરતા હશે કે 2 ટોપિક કરીને જશે પ્રોપર. તો તમે એવી રીતના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ એન વાળા આર્ટિકલ વાળા એવા અમુક ટોપિક કરી નાખો એમ. આ થઈ ગયું ઇંગ્લિશ માટે. સેમ ગુજરાતીનું કહી દીધું મેં તમને, મેથ્સનું કહી દીધું, રીઝનિંગનું થઈ ગયું, અને કરંટ અફેરનું થઈ ગયું. હવે જીએસ. તો જીએસ બહુ બધું છે અને પ્લસ માર્ક્સ છે બહુ ઓછા. તો જીએસમાં તમે એવું કરી શકો કે પોલિટી છે, અમુક સબ્જેક્ટ છે એ તમે સારી બુકમાંથી કરો, એની એક પર્સનલ ક્લાસ 3 ની બુક આવે એમાંથી કરો. બાકી જે અમુક છે એની તમે કોમ્બો જે બુક આવે છે 2-3 એનસીઆરટી ની ભેગી યુવાની આવે છે, અને વેબ સંકુલની કોઈક નાની એવી બુક આવતી હોય કે જેમાં આખું ટોપિક આવી જતું હોય, યા તો પછી તમે અમુક ધારો કે ઇકોનોમિક્સ છે તો ઇકોનોમિક્સ ક્યારે એની બુક નથી કરીને જતી. એનો પેલો મેરેથોન લેક્ચર હોય છે, ઇકોનોમિક્સનો વેબ સંકુલનો મેરેથોન લેક્ચર હોય છે, અને છેલ્લો થોડો સિરીઝ હોય છે. તો સાયન્સ, ઇકોનોમિક્સ એવા તો હું 10-10 કે 11-11 કલાકના મેરેથોન લેક્ચર હોય એ કરીને જાઉં છું. હવે આ મેં કીધું તો આમાં ઘણા ફ્રેશર કે જૂના લોકો હશે એ કેવું કરશે કે આ વસ્તુ કરીને જશે તોય નહીં આવડે, પછી એમ કહેશે કે આ કરીને ગયા ને તોય નહીં આવડે એમ. પણ એ કેવું હોય કે તમે અત્યારે કરીને જાશો, પણ કેવી રીતના કરીને જાશો? તમે કોઈ દિવસ કર્યું નથી ને એકવાર જોઈને જાશો, એકવાર જોઈ નહીં આવડે, એને 3-4 વાર રિપીટ થવું જોઈએ. અત્યારે તમે એકવાર કરી નાખો, પછી જેવી 1 મહિનો થાય એટલે એને એકવાર પાછું રિપીટ કરવું પડે, ને જેમ એક્ઝામ નજીક આવે ત્યારે એકવાર પાછું એ લેક્ચર જોવો પડે એમ. આવી બધી વસ્તુની એક પ્રોસેસ છે. મારી હોસ્ટેલમાં અત્યારે બહુ બધા ક્વેશ્ચન પૂછવા આવે તો કર્યું, મતલબ તમે 5% સામે પ્રિપરેશન કરી નથી હોતી અને પછી તમે ક્વેશ્ચન લઈને આવો છો, એનો કઈ પ્રોબ્લેમ નથી. તમે ક્વેશ્ચન લઈને આવો છો એનો, પણ સામે આન્સર આપવામાં મને 2 મિનિટ વિચાર કે અમે લોકો ત્યારે એવું કરતા કે અમે બધું કરીને પછી કોઈકને પૂછતા એમ. કેમ કે પૂછવા, અને મારી પાસે એટલું નોલેજ નથી કે હું તમને બધું એક્ઝામ પાસ કરાવી શકું એમ. મારી પાસે કેવું છે કે હું તમને ગાઈડ કરી શકું કે ભાઈ તમે આ વાંચો, પણ પછી વાંચીને તમે બીજી વાર કોઈ બીજો ક્વેશ્ચન આવે પહેલા તમે એક વસ્તુ વાંચીને કમ્પ્લીટ કરો, પછી તમે નવો ક્વેશ્ચન પૂછો. મેં આ વિડીયોમાં જેટલી વસ્તુ કીધી છે ને એ વસ્તુ તમે એકવાર કમ્પ્લીટ કરીને પછી તમને જે ફર્ધર નવો ક્વેશ્ચન આવે તો તમે પૂછો. ઇકોનોમિક્સનો મેરેથોન લેક્ચર છે અને સાયન્સનો મેરેથોન લેક્ચર છે આપણે આને સીસી એ ગ્રુપ માટે, અને સેમ એવી રીતના જીઓગ્રાફીના મેરેથોન કરવાના છે. સેમ એવી રીતના પોલિટી બુકમાંથી તમે કોઈ એક બુકમાંથી મસ્ત રીતે વાંચી નાખો, પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરી નાખો. હવે આટલું કમ્પ્લીટ કર્યા પછી, આટલું કમ્પ્લીટ કરતા તમારા મંથ આખો વહી જશે, મંથ મિનિમમ એમ. આખો દિવસ તમે બેઠા રહેશો ત્યારે આખો મહિનો જતો રહેશે. પછી તમે સામે આવીને મને ક્વેશ્ચન પૂછો કે હવે અમને આ પ્રોબ્લેમ છે, આ તમે ડાયરેક્ટ પૂછો કે જીએસમાં થતું નથી, શું કરું, કઈ બુક વાંચી, શું કરું? તમારા સામે જે બુક છે એ વાંચો, કોઈ એક બુક છે એ પૂરી કરો, પછી તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરો. નો થાય તો તમે જુઓ એમ. એટલે અત્યારે કેવું થઈ ગયું છે કે તમને એમ થાય કે આને પૂછી લો, ઓને પૂછી લો, આમ કરી લો, તેમ કરી લો, પણ પહેલા તમે એકવાર બધું કમ્પ્લીટ કરો, કેમ કે બહુ બધું અત્યારે થઈ જવું જોઈએ. અત્યારે તમારે એક મંથમાં આ બધા સબ્જેક્ટ પૂરા થઈ જાવ છે, પ્લસ તમારે મોક અપાઈ જવી જોઈએ 1-2. તમને ખબર પડી જાવ છે કે મને કયા ટોપિક નથી આવડતા મેથ્સમાં, કયા ટોપિક નથી આવડતા રીઝનિંગમાં, અને ઈ પાછા ચાલુ થઈ જવા જોઈએ કે નથી આવડતા ઈ ટોપિક કરવાના એમ. એટલે તમે જેમ બને એટલું કોઈકને, મતલબ ગાઈડ કે કોઈ કોર્સ કે ક્યાંય બીજા ચક્કરમાં પડ્યા વગર, જો જેની પાસે કોર્સ છે એ તો બેસ્ટ જ છે. ધારો કે તમારી પાસે મેથ્સ કોઈ પણ કોર્સ છે, 99 રૂપિયામાં અત્યારે બહુ બધા કોર્સ આવે છે. બકુલ પટેલ સરના 2000 ની આસપાસ આવતા હશે, એ આવે છે 1500-2000 ની આસપાસ સીસી માટેના. સેમ એવા એ લોકો 3 મંથની વેલિડિટી આપે છે. તો તમે એમ વિચારો કે 3 મંથનું જ આપ્યું, આમ છે તેમ છે, પણ એક્ઝામ તમારી 2 જ મહિનામાં લેવાઈ જવાની છે. તો તમે એવી કેપેસિટી રાખો કે 3 મંથની વેલિડિટી વાળો આપ્યો તો હું 1 મંથમાં આખું પૂરું કરી નાખું. તમારે એવું છે કે પછી હું ફેલ થઈશ તો પછી મારે આવતી વખતે જરૂર પડશે તો હું આવો કોર્સ લઉં, આવું કરું. અરે એટલું બધું ઓવર થિંકિંગ નથી કરવાનું. તમારે આ એક્ઝામમાં નીકળવું છે તો મને 3 મહિના વાળા કોર્સ હું 2 મહિનામાં કરીને પ્રિલિમ્સ પાસ કરીશ ને તો એ મારા મનમાં, મતલબ મારા માઇન્ડમાં બેસી જશે. કોઈ પણ એક્ઝામ એનાથી આસાનીથી ક્રેક થઈ જશે એમ. એવું તમે મનમાં રાખીને કોઈ એકદમ પ્રોપર વિશ્વાસ રાખીને કોઈ એક કોર્સ લઈ લ્યો. મેથ્સનો હોય, કોઈ પણ સરનો લ્યો. હું એમ નથી કહેતી, તમને જેની બી પરફેક્ટ આવતી હોય, જેનું બી તમને સમજાતું હોય એ કોઈ એક લઈ લ્યો એમ. કેમ કે કોઈ પણ માણસ છે, તમે યુટ્યુબમાં અત્યારે ગમે એના સીસી માટેના વિડીયો જોશો તો હું જે બુક કહું છું એવી જ લોકો બુક કે છે, પણ તોય તમને હજી 10 ક્વેશ્ચન થાય છે. પણ
આટલું જ કરવાનું છે. આમાં 10 ક્વેશ્ચન થવા જ નથી. ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે, ક્વેશ્ચન નવા ક્રિએટ નથી કરવાના. તમારે ખાલી નીચું મોઢું રાખીને તમારે બુક વાંચવાની છે, વિડીયો જોવાના છે, લેક્ચર જોવાના છે અને પ્રીવિયસ એના ક્વેશ્ચન છે એના આન્સર આપવાના છે. પછી તમને ક્વેશ્ચન થાય તો તમે પૂછો. આ પ્રોસેસ આખી 1 મહિનાની છે. 1 મહિનાની પ્રોસેસ થાય પછી તમે નવો ક્વેશ્ચન પૂછો. આમાં જ તમને બધું તમારા આન્સર મળી જશે એમ. પણ તમે પેલા એકવાર કહીને સિદ્ધતથી કોઈક વસ્તુ કરો તો તમે આસાનીથી એ વસ્તુ તમને મળી જશે એમ. તમને જોબે મળી જશે. પેલા તમને જ પોતાના ઉપર ટ્રસ્ટ ન હોય તો પછી આમાં કોઈ કઈ ન કરી શકે. તમે જયારે પૂછવા આવો, મને જ ત્યારે રસ્તામાં ગમે કોઈક મળે તો એમ કે શું લાગે થાશે? તો શું લાગે થાશે એટલે શું લાગે થાશે એટલે એવું, મતલબ એવું. અને એવી મારા કહેવાથી થઈ જતું હોત તો હું ખુદ જ અત્યારે આટલા વર્ષ શું કામ બગાડે? તો મેં 2022 વાળી એક્ઝામમાં જો પાસ ન થઈ ગઈ હોત હું આટલા વર્ષથી શું કરતી હતી? તમારા કરતા તો જાજી મહેનત કરતી તોય નહોતી થઈ 2022 એમ. કેમ કે દેખાય હવે માણસ આપણે પૂછીએ ને કે તમે શું વાંચ્યું તો 5% તમારું રીડિંગ થયેલું હોતું નથી. તો રીડિંગનું શેડ્યુલ તમારે એવું છે કે સવારથી 3 વખત તમે રીડિંગમાં બેસો, 3 વખતે અલગ અલગ વસ્તુ કરો. મોસ્ટલી તો તમે 3 વખતે અલગ અલગ કરો. કેમ કે આપણી એક્ઝામ એવી નથી કે તમે સવારથી સાંજે એક સબ્જેક્ટ કરી શકો એમ. મેથ્સ એવું છે કે મગજ ફરી જાય સવારથી સાંજ કરો ને તો. મેક્સિમમ 3 કલાક સવાર મેથ્સ કરો, બપોર પછી રીઝનિંગ કરો, કા બપોર પછી જીએસ લઈ લો, રાતે રીઝનિંગ કરો. અને મજા આવશે એમ. અલગ અલગ ડિવાઈડ કરીને માઇન્ડને થોડુંક મજા આવતા આવતા કંઈક કરશો તો પછી એક્ઝામમાં સારું આવડશે. 2-4 દિવસે એકાદી મોક ટેસ્ટ આપી દો એટલે જેથી તમને થોડુંક ખબર પડે કે તમને કઈ કઈ વસ્તુ નથી આવડતી એમ, કયા કયા ટોપિક મોક ટેસ્ટમાં નો આવડે એમ. એ તમારી પાસે સાઈડમાં એક અલગ લિસ્ટ હોય એમ. અને બાકી છે અને જે પછી કરવાવાળા જે સ્ટુડન્ટ્સ હશે ને એ તો અત્યારે એટલું સિરિયસલી કરતા હશે ને, જો તમે આમાં એકવાર રહીચા પૈચા થઈ જશો ને, આમાં એકવાર ગૂંચવાઈ જશો ને કરવામાં પ્રોસેસમાં કે મારે સવારથી સાંજે આ જ કરવાનું છે, બીજું કઈ નથી કરવાનું, તો તમે કોઈક એક્સ્ટ્રા જે આ બધા યુટ્યુબના વિડીયો આવે ને, મે બી મારો વિડીયો આવે, તમે આવું બધું એક્સ્ટ્રા નહીં જોતા હોય એમ. અને હું ઈચ્છું છું કે તમે આવું ન જુઓ, એના બદલે તમે 1-2 લેક્ચર જોઈ નાખો. કેમ કે ટાઈમ બહુ લિમિટેડ છે, એકદમ લિમિટેડ ટાઈમ છે. અને એક એમાં સ્પેશિયલી જે પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસી ત્રણેયમાં પાસ થયેલા કોમન લોકો છે ને એને તો વિચાર કરો 12,000 કે 10,000 સમથિંગ કોન્સ્ટેબલની એક્ઝામ છે. મને ફાઇનલ આ વખતેનું કાંઈ નથી ખબર. પ્લસ સીસીની 7,000 સમથિંગ છે. તો તમે વિચારો કેટલા હજારની ભરતી છે, 20,000 પ્લસની ભરતી છે ટોટલ એમ. તો આટલી ભરતીમાંથી તમને એક પોસ્ટ નહીં મળે, એક પોસ્ટ એમ. તો તમે એ પોસ્ટના પગાર કે કાંઈ પણ જોયા વગર નીચું જોઈને વાંચવા જ માંડો. કેમ કે મે બી આ વખતે ચૂંટણી છે તો પછી નેક્સ્ટ યરથી મને નથી લાગતું કાંઈ આવશે. તો પછી આવશે એટલે નથી લાગતું આવશે એટલે મેં આખા વર્ષ પછી આવે એમ, વર્ષના એન્ડિંગમાં આવે. તો એ વર્ષ કાઢવું બહુ અઘરું છે એમ. એ વર્ષમાં તમારે કંઈક એક્ઝામ હોય તમે પ્રિપરેશન કરતા હોય તો તમે ઘરે કે ક્યાંક કોઈકને વાત કરો તો કોઈક તમારી ફીસ ભરી દે, કે કંઈક તમે લાઇબ્રેરીમાં જાઓ તો કોઈક તમને મેન્ટલી સપોર્ટ કરે કે વાંધો નહીં તમે રીડ કરો આ તે. પણ જયારે તમારી એક્ઝામ જ નહીં હોય ને તો એ ટાઈમ વચ્ચેનો કાઢવું બહુ અઘરો છે. ત્યારે તમને બધા કોસતા હશે કે ભાઈ ઓલાવાળામાં તાર નું થયું ને, આમાં નું થયું ને. એ વિચારતા વિચારતા રીડિંગ કરવું એના કરતા બેટર કે એકવાર સારી એક્ઝામ દઈને ફટફટ નીકળી જાવ એમ. કે ભાઈ આ મેં વાંચી નાખ્યું, 1 મહિનો બહુ ગાંડા મહેનત કરી પણ બસ થઈ ગયું એમ. અને બાકી ઘણા લોકોના એવા ક્વેશ્ચન હોય કે શું કહેવાય, પ્રીવિયસ યર ક્વેશ્ચન એ બધું કઈ રીતના કરવું એમ. તો પેલા તમે આટલું કરો ને પછી તમે છે ને સીસી નું 71 શિફ્ટનું યાજ્ઞિક સર એજ્યુકેશન કે એવી કંઈક ચેનલ છે, એ ચેનલમાં તમે જોઈન કરી લેજો. એમાં સીસી નું 71 શિફ્ટના જે પેપર લીધા હતા સીબીઆરટી પદ્ધતિથી ઈ છે. અને એની સાથે તમે આના આગલા વખતનું કોઈ પણ ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલા જે ઓફલાઈન પેપર હોય ને એના મેથ્સ રીઝનિંગ કરો. કેમ કે આપણને આ વખતે નથી ખબર કે ઓનલાઈન હશે કે ઓફલાઈન એમ. આપણે બે રીતે રેડી થવાનું છે. મે બી ઓફલાઈન જ લેશે તો પછી ઓનલાઈન વાળાનો તો કોઈ મતલબ નથી. પણ છે સેમ, એવરેજ બધું સેમ આવે, થોડું થોડું ચેન્જ થાય એમ, થોડા થોડા અમુક ટોપિક ને એવું બધું એમ. પછી તો આ થઈ ગયું પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ માટે. પછી મોટિવેશન માટે તો હવે મેં એવું વિચાર્યું છે કે આના આગલો વિડીયો છે એમાં મેં તમને કીધું તો એનાથી બહુ બધા લોકો ઇન્સ્પાયર થયા અને બહુ બધા લોકોને મને કમેન્ટ આવી કે એ લોકોએ ઇન્સ્ટાગ્રામ મૂકી દીધું છે. મેં ખાલી એક વખત કીધું ને તમે આટલું કર્યું એમ, તો મારા માટે બહુ મોટી વસ્તુ છે. કેમ કે તમને આજે જે એટલી મોટી વસ્તુ નહીં લાગે. આજે મતલબ ઘણા લોકો એવું કરતા હશે કે અનઇન્સ્ટોલ કરીને પછી ગૂગલ પર જઈને આપણે સાઈટ ઉપર જઈને જોઈ લેતા હશે, એવું ઘણા કરતા હશે, એવું બધું ક્રેવિંગ થતું હશે. પણ આટલા બધામાંથી જો એક માણસે સિરિયસલી મૂકી દીધું હશે અને એ સિરિયસલી વાંચવા માંડ્યો ને તો જે દિવસે પાસ થશે ને તે દિવસે મે બી ઈ સ્ટેજ હશે કે હવે મારે કઈ યુઝ જ નથી કરવું. કેમ કે આને તો મારી આખી લાઈફ બદલી નાખી એમ, મને આખી જોબ અપાવી દીધી એમ. તો ઈ વાળું મોટિવેશનનો બહુ બધા રિસ્પોન્સ આપ્યો તો મને એવું થયું કે હું હરેક વિડીયોમાં લાસ્ટમાં એવું કંઈક એક કોટ કે કંઈક મોટિવેશનલ વસ્તુ કહી દઈશ કે જેથી એ તમને આગળ જતા કે મારી લાઈફમાં કોઈક બનેલો કોઈક ઇન્સિડન્ટ કહી દઈશ કે જેથી એ તમને આગળ જતા હેલ્પફુલ થાય. તો આ વાળામાં આ વિડીયોમાં હું તમને એક વસ્તુ કહી દઉં કે ટાઈમ ટેબલ. તો મેં આના આગલા વિડીયોમાં કીધું કે તમે ટાઈમ ટેબલ અકોર્ડિંગ સવારથી સાંજ સુધી આવી રીતે બેસો એમ. તો હવે ઘણાને એમ થતું છે કે અમે ટ્રાય કરી છે પણ બેસાતું નથી ને ટાઈમ ટેબલ પ્રમાણે થતું નથી ને. તો તમે ક્યારે ઈ જોયું કે તમારા ઘરે તમારા મમ્મી તમારા પપ્પા છે, તમારા મમ્મી છે,
તો તમે સાંજે જમવા બેસો, મતલબ બપોરે કે સાંજે અને સવારનો નાસ્તો, તો એ ત્રણેય વસ્તુ તમે જે ટાઈમે તમારે જે જોતું હોય એ જ ટાઈમે તમને કેમ બનાવીને આપી દે છે એમ. એને તો આપણે કઈ લખીને ટાઈમ ટેબલ ચોટાડી નથી આપ્યું કે મારે સવારે કોલેજે જવાનું છે કે ચલો જોબે જવાનું છે કે તે પ્રિપરેશન કરું છું તો લાઇબ્રેરી જવાનું છે, તો એ કેમ ડેઈલી મમ્મી 6 વાગે ઉઠીને નાસ્તો બનાવી દે, બપોરે 12 વાગે જમવાનું બનાવી દે, રાતે 7 વાગે જમવાનું બની ગયું હોય, અને એક સભ્ય માટે નહીં, 4-5 જેટલા લોકો હોય બધા માટે બધી વસ્તુ એને બની ગઈ સેમ. પપ્પાને કોઈ કહેવા નથી જતા ક્યાંય, પપ્પાનું કઈ જોયું તમે એના ડેસ્ક ઉપર કે જ્યાં જોબ કરતા હોય ત્યાં, કે ઘણા ખેતી કામ કરતા હશે, ઘણાના પપ્પા મજૂરી કામ કરતા હશે, આપણે કોઈનું પર્સનલ નથી જોતા, પણ બહુ ખરાબ સિચ્યુએશન હશે ઘણાની, તો એ ક્યાંય એ લોકોએ મોબાઈલમાં અલાર્મ સેટ કરતા કે ક્યાંય ટાઈમ ટેબલ ચિપકાવેલું તમે ક્યાંય જોયું? આપણે તો વોલપેપરમાં લગાવવું પડે કે ભાઈ થોડાક દિવસ પોતાને યાદ કરાવવા માટે કે મારે આ ટાઈમે આ કરવાનું છે, આ ટાઈમે આ કરવાનું. તો એ લોકો તોય રેગ્યુલર, આપણા કરતા તો 100 ગણા રેગ્યુલર માણસો છે એમ. એ લોકો બધા આપણા કરતા 100 ગણા રેગ્યુલારિટીથી અને શિદ્દતથી કરે. એને કોઈ એજ્યુકેટેડ નથી તોય કરે છે એમ. આપણે આટલા એજ્યુકેટેડ થઈને આપણે તોય બ્રેક જોતો હોય, આરામ જોતો હોય, ટાઈમ પ્રમાણે ચાલવું ન હોય, તો તમે એકવાર વિચાર તો કરો આપણે ક્યાં જશે એમ, અને એ લોકો ક્યાં છે અત્યારે એમ. અને એ લોકો એવું એટલે આપણને આટલું બધું કે છે તમે સ્ટડી કરો કે તમે અમારી જેવું ન થાય એમ, અમારી જેવી અત્યારે લાઈફ છે એવી તમારી લાઈફ ન થાય, એના માટે એ લોકો આપણને કહેતા હોય છે. તો આ એક વસ્તુ જોવાનું. એક એવું છે કે મને આગલા વિડીયોમાં કીધું હતું ને એવું જ, કેમ કે કોલમાં ની બધા એમાં હોય તો આપણા પેરેન્ટ્સ નો કોલ આવે તો આપણા પેરેન્ટ્સ કેમ 5 મિનિટમાં વાત કરીને કોલ મૂકી દે કે હા સારું જમી લીધું, કાંઈ વાંધો નહીં, વાંચો છો, હા તો સારું વાંચો, વાંધો નહીં, હાલો પૂરું. બીજા હોય તો કેવી 1-1 કલાક ચલાવે છે. તો એ લોકો રિયલમાં જે આપણું સારું ઈચ્છવા વાળા લોકો છે ને તમને નહીં ગમે, અને જે આપણું ખરાબ ઈચ્છતા હશે ને એ તમને અત્યારે સારા લાગતા હશે. ઓલું કે ને કે ગમે આદત છે તો તમને કોઈ 4 જણા એમ કે ચાલ પાર્ટી કરવા જાય તો સારું લાગશે, પણ ઘરેથી કઈક એમ કે ભાઈ ચલો મંદિરે જાવ છે કે આવું છે તો આપણને એટલું બોરિંગ લાગે એમ. પણ રિયલમાં બોરિંગ વસ્તુ જ, બોરિંગ લાઈફસ્ટાઈલ જ તમને આગળ વધારશે. તો જેમ આપણા મમ્મી કે આપણા પપ્પા ક્યારે ટાઈમ ટેબલ જોઈને નથી ચાલતા, તો એ 100% ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ કરે છે. અને આપણી પાસે તો ટાઈમ ટેબલ છે. ધારો કે મેં તમને અત્યારે ટાઈમ ટેબલ આપ્યું કે સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી તમે બેસી જાઓ, તમારે મેથ્સ જ કરવાનું છે, મેથ્સના લેક્ચર જોવાઈ જાય તો એમસીક્યુ સોલ્વ કરો, એમસીક્યુ સોલ્વ થઈ જાય તો લેક્ચર જોવો, જે કરો એ પણ 12 વાગ્યા સુધી કરવાનું છે. 12 થી 1 જમવાનું છે, 1 થી 3 સુધી તમે સુવો, 3 થી 6 પાછું તમે વાંચો, 6 થી 7 આરામ કરો, પાછું તમે 6 થી 7 આરામ કરો, 7 થી 8 જમો, ઘરે વાત કરો, જે કરવું એ કરો, પછી 8 થી 11 વાગ્યા સુધી પછી 8 થી 11 વાગ્યા સુધી પાછું તમે રીડિંગ કરવા બેસી જાઓ. જે બી તમારે રીઝનિંગ કરવું હોય કે કોઈ બી જીએસ ના સબ્જેક્ટ કરવા હોય, બપોરે જીએસ કરો તો રાતે રીઝનિંગ કરો, આવી રીતના આખું 11 વાગ્યા સુધીનું કરો. પછી એક્ઝેક્ટ પછી 11:30 12 એવું હોય તો સુઈ જાઓ અને પાછું સવારે ઉઠી જાઓ. આ સ્કેડ્યુલ આપણાથી ફોલો નથી થતું, પણ એ લોકોને કોઈ આવું કહેવા વાળું નથી તો એ બધું ટાઈમ ટુ ટાઈમ કરે છે એમ. અને એને કઈ મળતું નથી કરીને એમ. પપ્પાને ઠીક છે, ચલો ઘરે પપ્પા હોય તો એને સેલેરી નહીં મળતું, એ આપણા માટે મળે છે, એના માટે નથી મળતું. અને તમે તો કાલ સવારે કમાવાના છો તમારા માટે. આમાંથી મને નથી લાગતું 50% લોકો એવું વિચારીને કરતા હશે કે હું મારા પેરેન્ટ્સ માટે કરું છું, આમ છે તેમ છે. કેમ કે મોસ્ટલી બધાને પોતા જ અત્યારે નેક્સ્ટ જનરેશન એવી થઈ ગઈ છે ને કે તમારા જ શોખ એવા છે કે હું આવી લાઈફસ્ટાઈલ જીવીશ, આમ કરીશ, તેમ કરીશ, મે બી ફ્યુચરમાં મારા સન મારા ડોટર માટે કરું છું, આમ તેમ. કોઈ એના પેરેન્ટ્સ માટે કઈ નથી કરતું અત્યારે એમ. તો તમે એક વસ્તુ એ ધ્યાન રાખો કે આપણા પેરેન્ટ્સ જ અત્યારે એવા છે કે આપણા માટે કરે છે, તો તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે હું કાંઈ પણ જોયા વગર વાંચું અને ટાઈમ ટેબલને સ્ટીક કરો એમ. એવી શું જરૂર પડે? તમારે કાગળ ચોંટાડવાની જરૂર પડે કે એમાં કાગળમાં બતાવે એમાં 4 થી 7 થી 12 મારે વાંચવાનું છે એમ, એવા કાગળની જરૂર પડે? આટલું મતલબ આટલા ડિમોટિવેટેડ છો તમે, મતલબ આટલા ડિમોટિવેટ થયેલા પર્સન છો તમે કે તમે કાગળ જોઈ તમારે રોજ કે જે તમને બતાવે કે ભાઈ તારે વાંચવાનું છે એમ. એટલે આજનો જે આખો ટોપિક હતો એના લાસ્ટમાં મેં જે તમને મોટિવેશન કીધું ને એનું એક જ પેલું કહે ને કન્ક્લુઝન એક જ આવે છે. ટાઈમ ટેબલ જોવાની જરૂર ન પડે, એટલા સજાગ કહેવાય ને કે આમ જાગૃત રહ્યો એમ, કે જાગૃત નાગરિકની જેમ આમ રેડી રહ્યો કે ભાઈ મને ખબર છે મારે વાંચું છું ને અંતે હું ટાઈમ ટેબલ જોઈને કરવું કરતા બેટર કે લાઈફસ્ટાઈલ જ કરી નાખો કે સાંજે ફૂલ થાકી જાવ એટલે બેડ ઉપર સુઈ જાવ, સવાર પડે ઉઠીને પાછું વાંચવાનું, રાતે સુઈ જાવ એ ટાઈપનું એમ. ઓકે, થેન્ક યુ. અને આ તો મેઇન તો સીસી ને રિલેટેડ જે ફ્રેશર છે એ લોકો માટે એવું કઈ ટેન્શન ન લ્યો. ફ્રેશર હોય તો મેં તમને કીધું એમ 15 દિવસમાં રીઝનિંગ થઈ જશે. એ જ 15 દિવસમાં સાથે તમારું ગુજરાતી થઈ ગયું હશે અને 1-1 કલાક તમે કરંટ અફેર કરશો તો કરંટ અફેર થઈ જશે. હવે નેક્સ્ટ તમારે બીજું એવી રીતના મેથ્સ ને બીજા જીએસ ના સબ્જેક્ટ માટે લઈ લેવાનું. એટલે આરામથી ફ્રેશર લોકો જરાય ડરો નહીં. અને એક પ્રીવિયસ યરના ક્વેશ્ચન ડેઈલી રાતે એક પ્રીવિયસ યરનું સીસી નું પેપર તમે સોલ્વ કરતા જાઓ એમ. એટલે તમને તમારા ટોપિક મળે અને સોલ્વ કરીને સાઈડમાં ટોપિક લખતા જાઓ કે મને ટકાવારીનો દાખલો ન આવડ્યો, મને લોહીની સગાઈનો દાખલો ન આવડ્યો એમ. નેક્સ્ટ ડે ના પછી તમે ઈ લેક્ચર પાછા જુઓ એટલે આસાનીથી સીસી પણ તમારાથી થઈ જશે.
ઓકે, થેન્ક યુ. અને બાકી જે બી ક્વેશ્ચન હોય તમે પૂછતા રહ્યો, વાંધો નહીં, એટલે હું તમને આન્સર કરું તો તમને વધારે થોડી ક્લિયરિટી મળતી રહે. થેન્ક યુ.